એ શું કરો છો? કઈ નહીં, જો બેઠો છું. જો નવરાત્રી પતી ગઈ છે, હવે દિવાળી આવવાની છે, તો હું શું કઉ છું, કચરા પોતાનું ધોજાળાનું એવું કઈ નામ લેતી જ નહીં મારી પાસે, બરાબર? ઓ બાપા, પણ આટલું બધું રાડો નાખીને શું બોલો છો? હું તો બી ગઈ. તું કોઈના બાપથી બી એમ નથી, એમાં તમારું મારાથી બીવાની. દિવાળીનું કામ તો કરવું પડે ને. પછી એમ કે વા બાવા દેખાય છે, ઓલી બાજુ કરોડિયા જામી ગયા છે, હા તો દેખાતા હોય તો કે, લાદીઓમાં ધૂળ જામી હા ગઈ તો છે, જ્યારે હોય પણ ને, એને સાફસૂફ કરવું પડે કે હા નહીં? પણ જ્યારે દેખાતું હોય ને ત્યારે કરી નખાય. પણ હું એકલી થોડી કરું. અમારું એકનું થોડું ઘર છે, તમારું ઘર છે, તમારે હારે કરાવડાવવું પડે ને. મારાથી થાય એમ નથી, બરાબર? તું મારી પાસે કરાય ને પછી મને કમરમાં દુખે છે. હા, કમરમાં દુખવા માંડી. ત્યાં તો ગરબા ઉલડી ઉલડીને રહેતા હતા, ત્યાં નતું કઈ દુખતું. એમાં વાકું ઓળવાનું, વજન ઉચકવાનું એવું ન આવે, બરાબર? હા, પણ સાંભળો, હું તમને શું કહું, મેં છે ને ભંગારની બધી વસ્તુ કાઢી છે. ઈ ભંગારમાં દઈ દઉં છું. તમારા જૂના કપડા છે ઈ વાસણ વાળાને આપી દઉં હા છું. તો આ નવા કપડા આપી દે, કાઢી દઉં. આપી દે. જે નકામી વસ્તુ હોય ખોટી ને, ખોટી હોશિયારી નહીં કરો. એટલી હોશિયારી કરીને પછી એમ કહે છે કે મને કે છે. જે નકામી વસ્તુ હોય ને બધું આપી દે. તમે रुको जरा सबर करो. તારા ઘરના હોય ને એને આપી જ દે. એ કેમ મારા ઘરના કેમ એમ આવ્યા? તમારા ઘરના કેમ નો આવ્યા? પણ તારા ઘરના છે ને આમે તે ક્યાંય ચાલે એમ છે ને, એકદમ નકામા છે. અને એને તો ભંગારવાળા નહીં લે, રેવા દે તું. હા વળી, હોશિયારી નહીં કરવાની ખોટે ખોટી. અને સાંભળો, હું ઉપર છે ને કલર કરાવવાનો છે, નીચે કલર. આમ તો આખા ઘરમાં જ મારે કલર કરાવડાવો જ નવો. મને આ કલર જ ગમતો. આવો સફેદ કલર હોય કે. પણ હું વાંધો છે, સફેદ કલર તાજમહેલ માં જોવા જાય ને ન્યાય આવો જ કલર છે. પણ સફેદ કલર નો અને હોય. સફેદ કલર શાંતિનું પ્રતીક છે. સફેદ છે તો તું આટલી મગજમારી કરશો. જો કલર કર્યો હોય તો તું મારી શું દશા કરી? તો સાંભળો, એક કામ કરો, મને છે ને તમે 10,000 રૂપિયા આપજો, બરાબર? કલર વાળા કીધા 10,000 રૂપિયા થશે કલરના. વાહ, નક્કી કરી નાખ્યું પૂછા વગર. નક્કી નથી કર્યું, હું તમને કહું છું. તમે આપીને જાજો એટલે છે ને કાલથી થવા માંડે કામ. તો તમારે કરવું નથી તો પછી એમ તો ઓપ્શન તો રાખવો પડે. હા તે વાંધો નહીં. અને છે ને હું શું કહું, આ સાફ સફાઈ કરવા માટે કોકને 2-5 હજાર રૂપિયા આપીને કરાવી લે. તો ઈ તો હું તમને કહું છું, પણ તમે માનવા જોઈએ ને. જાતે કરવાનું. પણ કદાચ જાતે કરી નાખો તો ન્યા નહીં કે પતલા પડી જાવ. અને એટલી કસરત થાય એટલું તમારે જ સારું છે. તો પણ મારે એકને કસરતની જરૂર નથી, તમારે કસરતની જરૂર છે. હારે કરાવતા હો તો એક કામ કરો, મને છે ને એક રૂમ ના એને દિવસના 1,000 રૂપિયા કીધા, બરાબર? એક રૂમ ના 1,000 રૂપિયા? હા, તો તમે આપીને જાજો. પણ તું કરી નાખ ને શાંતિથી. હજી બોલો, દિવાળી, હું કહી દઉં એને કાલથી. પણ હજી દિવાળીના 15 દિવસ બાકી છે. હું વાંધો તને કરવામાં? 15 દિવસ કાંઈ નથી. તો પણ કરી નાખ તો તને વાંધો શું છે? પણ હું એકલી શું કામ કરું? તમારે કરાવવું જોઈએ. અને કાલથી છે ને રજા રાખજો. કાલ મારે માળિયા સાફ કરવાના છે. મારાથી રજા બજા કઈ રે એમ નથી, બરાબર? હા તો પૈસા આપીને જાજો. અને માળિયા ઉપર ચડો તમે. પૈસા આપીને જાજો એટલે હું કરાવડાવી લઈશ બારે, બરાબર? જયારે હોય ત્યારે પૈસા પૈસા પૈસા, બીજી કઈ વાત જ નથી. આ પૈસા છે, પૈસાની વાત કરું એટલે તમે પાછા પડો છો. હું કઈ બોલતો નથી. તો આમ તો કર્યું ને. अबे जल्दी बोल, कल सुबह पनवेल કઈ निकलना है. નહીં, હારું હાલ કાક વિચારશું. વિચારવા નથી, હોય ની ફાઇનલ કયો. રજા રાખવાના છો? 3 દિવસની રજા રાખવી પડશે, ત્યારે આખું ઘર સાફ થશે. નહીતર હું છે ને પૈસા આપી દઉં. પૈસા આપીને જાજો, હું ઘર સાફ કરાવડાવી લઈશ. હા, વાહ, બસ લે. હા હા, ખોટી હોશિયારી કરતી. કેમ ખૂચ્યું?